ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ, જય માતાજી. આજે છે વાસી ઉત્તરાયણ. પણ વાસી ઉત્તરાયણ જેવું આમ લાગતું નથી, કેમ કે ઓલરેડી મારે અત્યારે જવાનું થયું છે ગાંધીનગર. કેમ કે ગાંધીનગર જવાનું છે. આ જો કાલનો બ્લોગ જોવો છે. એક ઇમરજન્સી કામ આવી ગયું છે ફ્રેમનું ને એવું, તો પ્રિન્ટને એવું લેવા જવું છે ગાંધીનગર. તો પહેલાં જઈએ ગાંધીનગર, પછી આવીને પછી ધાબે ચડીશું. પહેલાં કામ પતાવીએ, પછી બીજી બધી વાત તહેવાર તો થઈ જશે. પછી પહેલાં જે ઇમરજન્સીનું જે કામ આવે પહેલાં પૂરું કરવું પડે. તો ચલો તાણા જઈએ. હવે ગાંધીનગર જે કામ હતું કામ પતાવીને તો આવી ગયા ઘરે પાછા હવે જમી લઈએ. જમીન પાછું જ તો ગાંધીનગર જવાનું વાર કપાવવા માટે. બોલો, પાછું એક બીજી વાર જવાનું થાય છે. આવું થાય. ચલો તાણ હવે જમી લઈએ. પહેલાં આજ લાગતું નહીં પતંગ ચગાવે, ખબર નહીં સાંજે ચગાવવા મળશે કે નહીં. અને દરવાજો બંધ કરી રહી ગયો. ચાલો હવે જમવા બેસી જઈએ. શું બનાવી જમવા? દાળ ભાત, મગના ભાત ને રોટલી. જમીન તૈયાર થઈ ગયા છે. હવે જઈએ પતંગ ચગાવવા ગાંધીનગર. હવે મોડેથી જઈશું સાંજે કાં તો પછી રાતે. પહેલાં પતંગ ચગાવી લઈએ, પછી વાર કપાવવા જઈએ. પહેલાં પતંગ ચગાવવાની, પછી વાર કપાવવાના. પહેલાં વાસી ઉત્તરાયણ કરી લઈએ. જઈએ હવે ઉપર. અમારી વાસી ઉત્તરાયણ હવે થશે, કેમ કે ભાઈ કપડાં બદલી કાઢ્યા છે અને ફોટા પડવા માટે ખાલી સ્પેશિયલ. કોણ રીસાઈ ગયું તું? ઓહો, કંઈ નહીં, ચલો ને ભાઈ જે હશે એમાં. મારે થોડું કામ બી હતું, કામ બી કરતો હતો. એટલે મને ઈચ્છા નથી કામમાં. પછી કીધું કંઈ નહીં, ચલો ને ખોટું અમે રોવો એટલે પછી બહુ એ ના કરાય. એટલે પછી મેં કહ્યું ચલો તાણે જઈએ. હવે થોડા ફોટા પડાવી દઈએ અને પછી હજુ તો જવાનું છે ગાંધીનગર વાર કપાવવા. જવાનું જવું, કંઈ જવાનું નહીં. હા, કાલે શૂટ રાખવા. શૂટ હોય કે ના હોય, પણ મારે તો કપાવવાના ને. કાલે પ્રીમિયરમાં બી જવાનું છે. આઈ થિંક લગભગ જવાનું થશે પ્રીમિયરમાં. ચલો તો પછી જઈએ હવે ઉપર. અમારી વાસી ઉત્તરાયણ થશે 5:15 વાગે, કેમ કે દિવસ પૂરો થાય એટલે ત્યારે જ વાસી ઉત્તરાયણ કહેવાય ને. એટલે હવે જઈએ. જો અમારી આ વાસી ઉત્તરાયણમાં જો ફોટા પાડાય છે. ફોટા ચાલુ છે. વાસી ઉત્તરાયણમાં કે એટલું બધું છે ને, કેમ કે બધાને નોકરીઓ ચાલુ હતી ને. આ ભાઈને નોકરી ચાલુ હતી અમારા. ચલો માનો. ચલો હવે ફોટા પડાવી દઈએ. ફોટા પડાયા પછી જો ને ફોટા ચેક થાય છે. જો ફોટા કેવા પડે કેવા નહીં. બેટરી ઉતરી ગઈ તો બી એને જપતા નહીં. શું કરવાનું હવે? એ ભાઈ બીજા પાડતું માવલી તું પાડ દે. હા ભાઈ, રાધાભાઈ નહીં, જેવા આવ્યા હવે ઠીક છે ને. આવ્યા કઈ નહીં, એવું ના હોય. આવતી ઉતરવાની આવજો ભાઈ. હવે જોઈ મને નહીં ખબર થશે. પાછળ જો ખાલી કેવો સનસેટ કેટલો મસ્ત દેખાય છે. જો આજનો સનસેટ મસ્ત, સન બી દેખાય છે. જો બાકી વાહ કેટલો મસ્ત દેખાય સનસેટ. બેટરી પતવાય છે, મૂકો હવે. અલે હજુ કેટલા પાડવા નહીં. બૂમો પાડે નીચે છે. ચલો જલ્દી બૂમો કરે છે. કોણ છે નીચે? અરે હમણાં છે ને, અમે પેલા છોડા હતા. હા, હમણાં પાણીપુરી ખાવા જવું હજુ તો. તો બાવા જેવો લાગુ ને. હું એક તો હજુ તો વાર કપાવા જવાનું છે. કાલે શૂટ છે, કાલ પ્રીમિયર બી છે. ચલો તો પછી હવે જઈએ. પહેલાં બધું અહીંથી સાફ સફાઈ કરી દઈએ. બધો કચરો કાઢી નાખીએ. પછી દોરી જેવું ઉભો રહ્યો તો અહીંથી પહેલાં બધું છે ને કચરો લઈ લેવાનો છે. અને પછી આપણે બધું જે બાકી હોય કરી લઈશું. કચરામાં જો અહીંથી દોરીને બધું લેવાનું છે. આ પતંગો બધી જે ઢગલો કર્યો છે એ બધું લઈ લેવાનો છે. કચરો લેશે ભાઈ. હવે કચરો ભેગો કર. ચાલ કચરો ભેગો કરાવે હવે. ના ભાઈ ના, કચરો ભેગો કરવાવાળા નથી, પણ આપણી જવાબદારી છે ભાઈ. આપણે બધો કચરો લઈ લેવો જોઈએ, કેમ કે પક્ષીઓના ભાઈ પગમાં આવો દોરાન બધું. આ મોટા પક્ષાના પગમાં આવી જાઓ. ચાલો તાણે હવે જઈએ બધું રેડી કરીને પછી નીચે. સકેરી જો અમારી સકરી આવી. સકેરી કપડા બંને આવી ગયા એટલા તો ફોટા પડવા પતી ગયો એટલે.
હવે ગાંધીનગર પહોંચીને અમારા હેર કટિંગ બધી થઈ ગયા છે મારા. હવે ધ્રુવના હેર કટિંગ ચાલુ છે. અમારા હસમુખભાઈ કાપે છે, મસ્ત કટિંગ કરે છે. તમે આવી જજો, બધા જોયેલું જ હશે. રૂપાલના તો ઓળખતા છે, હસમુખભાઈના તો જેના બાકી હોય કપાવા આવી જજો કપાવા. ચાલ હવે આનું કપ્પાનું પતી જાય પછી જઈએ ઘરે જમવા માટે. જમીન મસ્ત રેડી થઈ ગયા, તૈયાર થઈ ગયા. જમીન હવે નાવાનું બાકી છે. વાર કપાઈ ના એટલે હવે નાહવું પડશે. જો આ વાસણ ધોવાય છે. હા, કે નાની નાની દેખાય ને છોકરી, લાગતું નહીં કે લગ્ન થઈ ગયા હોય એવું ને. આજના માટે આટલું જ થયું. કાલે જવાનું છે, શૂટ છે, શૂટ પતાવીને પછી જવાનું છે પ્રીમિયરમાં. એટલે કાલનો વ્લોગ બી આવશે. તો એ હવે કેટલા ટાઈમ પછી આવશે ખબર નહીં, પણ જોજો. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બી કરતા જજો. મળીએ. જય માતાજી, હર હર મહાદેવ.